બિઝનેસની દુનિયામાં એક રૂપિયો પણ કરોડો રૂપિયા કમાઈને આપી શકે છે. સો ગાઈઝ, વેલકમ ટુ બિઝનેસ સાયકોલોજી સિરીઝ પાર્ટ 3. એક એવી સિરીઝ જ્યાં બ્રાન્ડના હાઇડન માઇન્ડ ગેમ્સ એક્સપોઝ થશે. હવે એક સિમ્પલ સવાલ: મોટાભાગની વસ્તુઓ 100ના બદલે 99 જ કેમ વેચાય છે? 499, 999, 9999 આ નંબર તમને દરેક જગ્યાએ જોવા મળશે, પણ શું આ માત્ર એક રૂપિયાનો ફરક છે? ના. આની પાછળ છુપાયેલું છે એક પાવરફુલ બિઝનેસ સાયકોલોજી, જેને કહેવામાં આવે છે ચાર્મ પ્રાઇઝિંગ સાયકોલોજી. આપણું બ્રેન કોઈ પણ પ્રાઇઝ વાંચતી વખતે સૌથી પહેલા ડાબી બાજુનો ડિજિટ નોટિસ કરે છે. એટલે કે 100 અને 99 વચ્ચે માત્ર 1 રૂપિયાનો ફરક હોવા છતાં બ્રેનને 99 રૂપિયા 100 કરતાં વધારે સસ્તા લાગે છે, કારણ કે બ્રેન તેને 90ની કેટેગરીમાં મૂકે, 100ની કેટેગરીમાં નહીં. બસ આ નાનો સાયકોલોજી ટ્રીક લાખો કસ્ટમરના ડિસિઝન બદલી નાખે. એટલે જ કંપની 500ના બદલે 499, 1000ના બદલે 999 લખે છે. તેઓ પ્રોડક્ટ નથી બદલી રહ્યા, તેઓ તમારી પરસેપ્શન બદલી રહ્યા છે. ક્રેઝી છે ને? માત્ર 1 રૂપિયો તમારું બ્રેન એ વસ્તુને વધુ એફોર્ડેબલ માની લે છે. જો હવે પછી જ્યારે પણ 399, 499 અથવા 999 જેવી પ્રાઇસ જુઓ, તો યાદ રાખજો કે તમે માત્ર પ્રાઇસ નથી જોઈ રહ્યા, તમે બિઝનેસ સાયકોલોજીનો એક ક્લાસિક માઇન્ડ ગેમ જોઈ રહ્યા છો. પાર્ટ 4માં હું બતાવીશ કે બાય વન ગેટ વન ફ્રીમાં બ્રાન્ડ ખરેખર શું ફ્રી આપે છે, કેમ કે ઘણી વખત ઓફર આપણને વધુ ખર્ચ કરાવે છે. તો મળીએ પાર્ટ 4માં. જય હિન્દ.